મહીસાગરના લુણાવાડા નગરમાં વીજ પોલ પર આગ લાગી હોવાનો મામલો સામે આવ્યો। લુણાવાડા ઇન્દિરા મેદાનમાં ફનફેર બહાર જ આ ઘટના ઘટી। આગની ઘટનાથી બેડાબા અંધારપટ છવાઈ ગયો હતો। ફનફેરમાં મોટી સંખ્યામાં જનમેદની હાજર હતી। એ વખતે ઘટી આ ઘટના અંધારપટ છવાતા અફરાતફરી જેવો માહોલ સર્જાઈ ગયો। સદનસીબે જો કે આ दुर्घटना कोई अनिच्छनीय घटना नहीं घटी। शॉर्ट सर्किटने कारण वीज पोल पर आग लगवानी संभावना थी, परंतु लुणावाड़ा फायरनी टीम द्वारा आग पर काबू मेळवी लेवायो। जो कि समग्र घटना लईने हवे पण तपास थई रही है। आग लगवानुं कारण शुं होई शके, पण सदनसीबे दुर्घटना बनता पहला ज अटकी शकी। जो कि शॉर्ट सर्किटने कारण वीज पोल पर आग लागवानी शक्यता जोवाई रही है और तात्कालिक ते आगने काबूमां पण लई लेवाय। पण थोड़ीवार माटे फनफेरमां अंधारपट छवाई गयो हतो। महीसागરના લુણાવાડાની આ ઘટના છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, બાજુમાં ફનફેર ચાલી રહ્યો છે। આ ઇન્દિરા મેદાનમાં આ ફનફેરનું આયોજન થયેલું છે ને એવે તબક્કે અહીં આ વીજ પોલમાં આગ લાગી, જેને કારણે અહીં ફનફેરમાં પણ અંધારપટ છવાઈ ગયો, પણ કોઈ અનિચ્છનીય બનાવ બને તે પહેલાં જ આગ પર કાબૂ મેળવી લેવાયો હતો। शॉर्ट सर्किटने कारण आ आग लगी हो सके तेवुं एक अनुमान थई रह्युं छे। सदनसीबे कोई दुर्घटना घटी नहीं अने आ आग पर काबू मेळवी लेवायो। लुणावाड़ाना इंदिरा मैदाननी अंदर फनफेरनुं आयोजन छे अने त्यां नजीकमां ज रहेला आ वीज पोल पर आग लागी हती अने तेने कारणे थोड़ीवार माटे અહીં અંધારપટ छवायो हतो। आज समग्र मामले વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા આશિષ ઠાકર। આશિષ, આગ લાગવાનું કોઈ કારણ? जी आशीष, શું વધુ વિગતો? हेलो जी, हेलो जी आशीष, आग लागવાનું કોઈ કારણ જાણી શકાયું છે? जी, शॉर्ट सर्किटના કારણે આગ લાગવાનો બનાવ બનવા પામ્યો હતો। ફનફેરનો કાર્યક્રમ જેસીઆઈ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો। છેલ્લા 12 દિવસથી કાર્યક્રમ ચાલી છે અને તેની અંદર લોડ શેડિંગ વધારે થવાના કારણે શોર્ટ સર્કિટ થયા હોવાનું અનુમાન છે, જેને લઈને આગ લાગવાનો બનાવ બન્યો હતો। જોકે પબ્લિક પણ ત્યાં ખૂબ હતી અને મોડી રાતના બનાવ બન્યો અને અંધાર પણ અફરાનો માહોલ પણ સર્જાયો હતો, પરંતુ ફાયર બ્રિગેડની લુણાવાડાની ટીમ દ્વારા તે આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો અને સદનસીબે કોઈ જાનહાનિ કે કોઈ અનઘટિત ઘટના બનવાનો બનાવ બનવા નથી પામ્યો। આભાર આશિષ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો સદનસીબે આ આગ લાગવાને કારણે કોઈ અનિચ્છનીય બનાવ નથી બન્યો, તે એક સારી બાબત છે।